કેમ છો બધા? આજે મારે સવારના થઈ ગયા છે અહીંયા 5:30. 5:30માં જો મસ્ત મજાના ફ્રેશ થઈને આવી ગયો છું અને અત્યારે વીરભાઈ જો આ એની જગ્યા ઉપર આલોટે છે. અત્યારે બહાર કાઢ્યો એની જગ્યામાં રમવા હતું એ ભાઈ ખાટલા પર જો કેવો લાંબો લોહ થઈ ગયો છે અને અલાર્મની આ બાજુ ઘંટડી થઈ ગઈ છે અને આ ભગવાનની આરતી થઈ ગઈ છે. આ બાજુ અલાર્મ નકરું વાગે છે અને અહીંયા આપણી મસ્ત મજાનું જ્યુસ અને બ્રેડ તૈયાર છે. અને આ બાજુ વીરભાઈ સામું જોવે છે કે મને આપ એમ કરે છે, પણ આપણે એને દેવાનું થતું નથી કારણ કે રોજ રોજ હોય. कौन है ये लोग कहां से आते हैं રોજ રોજ એની માટે નથી સારું, એટલે એને આજ નથી દેવાનું. કાલે અહીંયા છે ને ચીરો પડી ગયો તો સારું, તેમાં પાણી ગયું ને તો બહુ એમાં દુખે છે. કેવો ચીરો પડી ગયો તો કાલ વાગ્યું ને અત્યારે દુખે. બોલો, કાલના ઘા અત્યારે દુખે છે. આનું તો શું કરવું અત્યારે સહન કરવાની એટલે સારું થઈ જાય, ચોખ્ખી વાત છે અહીંયા. અને આપણે હવે 10 મિનિટની વાર છે, ફટાફટ ખાવું પડશે, ખાઈને તરત નીકળવાનું છે અને આલો પછી ફટાફટ છે ને નીકળી જાય આજે. અને બહાર ખબર નહીં કેવું વેધર છે, બહાર જઈએ બસ ખબર પડશે. મે બી તો ઠંડુ હોય છે, જોઈએ બહાર કેવું છે. અને અહીંયા મિત્રો અત્યારે છે ને જો ટાઈમ ઇઝી આપણે એનો એ જ છે કે 1 કલાક આગળ આવી ગયા, એટલે જો પાછું અંધારું થઈ ગયું અત્યારે આજે. અને અત્યારે મસ્ત મજાનું વાતાવરણ છે, આજે બહુ ઠંડુ નથી અને સ્નો તો જરાય નથી, એટલે આજે મજા આવે એવું છે ટૂંકમાં કે જોઈ લો. આજે છે ને દિવસ સારો જાય એવી ભગવાન ભાઈ પ્રાર્થના કરીએ. હાલો, આપણો સિગ્નલ ખુલી ગયું છે એટલે આપણે નીકળી જઈએ અને પુલ ચડી જઈએ. પુલ ચડતા વેત આપણી ગાડીની સ્પીડ કરવી પડશે 90ની, કારણ કે અહીંયાનો નિયમ છે. એટલે અત્યારે બહારનું વાતાવરણ છે ને બહુ ઠંડુ છે, પણ બરફ નથી પડતો એટલે સારું છે. પણ આમ જો મસ્ત મજાનું વાતાવરણ છે. અને હવે આપણે જોબે પહોંચી ગયા છીએ, એટલે હવે આપણે અંદર જવાનું છે, પછી હમણાં બપોરે જમવાનું છે. અને આમ જો બહાર મસ્તનું આજે વેધર છે આજે આખું. હવે પડી ગઈ છે બપોર અને બપોરે એમ જો મસ્ત ચૂરમું અને દહીં ખાવાનું છે વઘારેલું. જો મસ્ત આપણું દહીં છે વઘારેલું અને ચેવડો અને કોફી. અને ફ્રૂટમાં જે છે આપણે બનાના. આજે છે ને ફ્રૂટમાં આપણે બનાના લઈને આવ્યા છીએ. અને બહાર વેધર બહુ મસ્ત છે. આપણે છે ને ફટાફટ ખાઈ લઈએ હવે. આ વખતે છે ને મિત્રો નવા વાળ કપાવ્યા છે, નવી સ્ટાઇલ કરાવી છે. હવે જોઈ કેવાક લાગે છે આ. અને ઓલા તો ભાઈ નકરા આમાં એવું થતું હતું, વાળ નકરા મોઢામાં આવ્યા કરતા હતા, એટલે છે ને બધાએ ઉડાડી દીધા. અને 1 નંબર ઓલા ભાઈએ કાપી દીધા છે. કલાક તો મચ્યો બિચારો કે આમાં સડો હોય કે મળતો નથી. પણ છેલ્લે ફાઇનલી કાપી નાખ્યા છે વાળ. અને હવે ઘરે જવાનું છે, કારણ કે સવારમાં જ્યારે નીકળ્યો તો ત્યારે મારા વાળ કેવા હતા અને અત્યારે કેવા છે કોમેન્ટ કરી દેજો. ને ઘડીક અહીંયા વોકિંગ કરાવી દઉં એટલે ભાઈને મજા આવે. એટલે વોકિંગ કરે છે, બધું ઊંઘે છે. એને છે ને બહુ બધી ટ્રેનિંગ મળી ગઈ છે, એટલે હવે ફાઇનલી હવે અમારે એવું વિચાર છે કે ઘરે જઈએ એમ. અને અત્યારે સાંજે મસ્ત મજાના મેં ઢોકળા બનાવ્યા છે. અને આમ જુઓ મસ્ત જાળીવાળા ઢોકળા થયા છે, આમ જોઈ લો. અને અત્યારે છે ને જો મસ્ત મજાના ઢોકળા બનાવ્યા છે અને જોઈ લો જાળીવાળા થયા છો, પોચા એકદમ અને પુલીન દડા થયા છે. અને અરે મારે તારક મહેતા છે ને તારક મહેતા જોવાનું છે. અને આ બાજુ વીરભાઈ છે ને ભાઈ જો આરામ કરે છે. અને અહીંયા વીરભાઈ એને ખાઈ લીધું એટલે પથારીમાં આડા પડી ગયા છે, પણ હવે અમે ખાઈ લઈ. ઓકે, ત્યાં ખાઈ લીધું ને તો 2 બાઉલ ભરીને ખાધું છે આજ તો. એટલે હવે મારે ખાઈ લેવાનું છે. અને વાળ કેવા લાગ્યા છે એને એકવાર કોમેન્ટ કરી દેજો. આજ કપાઈ તો નાખ્યા છે, પણ
ખબર નહીં કેવા લાગે એમ 2-3 દી એને કીધું છે કે 2-3 દી જાહે ને પછી કે વધારે ગેટઅપ આવશે એમ હવે જોઈએ હવે 2-3 દી પછી પાછું એટલે હાલો આપણે પેલા ફટાફટ ખાઈ લેવી बहुत तेज हो रहा है बहुत तेज हो रहा है